ભાવનગરના રંગોળામાં ડેમનો દરવાજો ઓટોમેટિક ખુલી ગયો. ટેકનિકલ ખામીને કારણે રંગોળા ડેમનો દરવાજો ઓટોમેટિક ખુલી ગયો. ત્યારે રંગોળા ડેમનો દરવાજો ખુલી જતા પાણીનો ધોધ વહેતો થયો હતો. ઘટનાને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ડેમ પર દોડી આવ્યા. ક્ષતિનું નિવારણ કરીને દરવાજો બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ. તો ગયા વર્ષે 1.5 કરોડના ખર્ચે ડેમનું રિનોવેશન થયું, છતાં આ ઘટના બની. રિનોવેશનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ભાવનગરના રંગોળા ડેમના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ડેમનો દરવાજો અચાનક જ ખુલી જાય છે અને પાણીનો ધોધ એ વહેતો થવા લાગે છે. તો રંગોળા ડેમ પરની આ ઘટના છે. હવે હજુ તો ગયા વર્ષે જ આ ડેમનું રિનોવેશન કામ કરવામાં આવ્યું છે, ત્યારે રિનોવેશનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ મુદ્દે સંવાદદાતા કિશન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કિશન, ભાવનગરનો રંગોળા ડેમ એના દરવાજા એકાએક ખુલી ગયા, જેના કારણે પાણીનો ધોધ વહેતો થયો. મામલો શું કિશન? એ ચોક્કસથી વાત કરીએ, રંગોળા ગામનો જે ડેમ છે તેનો એક દરવાજો ઓટોમેટિક ખુલી જતા પાણીનો ધોધ જે છે તે વહેતો થયો હતો. વાત કરીએ તો રંગોળા ડેમમાં કુલ 52 જેટલા દરવાજા આવેલા છે, તેમાં તેની અંદર 15મો જે દરવાજો હોય છે તે ઓટોમેટિક ખુલી ગયો છે. તેને લઈને સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તે પણ ડેમ પર દોડી આવ્યા હતા, તેના મામલતદાર છે તે પણ ડેમ પર દોડી આવ્યા હતા. સાંજ સુધીમાં આ જે ક્ષતિ આવી છે તેનું નિરાકરણ આવી જશે તેવું ઇન્ચાર્જ કાર્યપાલક એન્જિનિયર છે તેઓએ વીટીવી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. વાત કરીએ તો આ જે ડેમ છે તે ડેમ ગત વર્ષે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું, છતાં આવા પ્રકારની ક્ષતિ આવી છે. તેને લઈને કાર્યપાલક જે એન્જિનિયર છે તેના દ્વારા તપાસ હાથ કરવામાં આવશે. જી બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.